પણ સત્સંગ એવું કહે છે, શ્રીમદ ભાગવત એવું કહે છે કે મૃત્યુથી ડરો નહીં, મૃત્યુને સામે રાખીને ચાલો સાહેબ. અને હું તમને આજ એ કહું કે જે એક દિવસ આવી જ જવાનું છે, જે એક દિવસ આપણને આંબી જ જવાનું છે, એનાથી ડર શેનો? તમે કોઈ પણ દુનિયાના ખૂણાની અંદર હોય, મૃત્યુ તમને શોધી લેશે. યાદ રાખજો, જે એક દિવસ આવી જવાનું છે, એક દિવસ આપણા સુધી પહોંચી જવાનું છે, એમાં ડર ન રખાય. કબીર સાહેબ કે એમ કહેવાય, મરને સે સબ જગ ડરા મેરે મન આનંદ, કબ મરી હો કબ બેટી હો પૂર્ણ પરમાનંદ. ક્યારે મારું મૃત્યુ થાય અને ક્યારે મારા સરકાર સાથે, ક્યારે મારા પ્રેતમ સાથે, ક્યારે મારા ભગવાન સાથે મારું ભેટ થઈ જાય, મારી મુલાકાત થઈ જાય. પણ આ બધું ક્યારે થાય? કે જિંદગીભર સત્સંગ કર્યો હોય, જિંદગીભર મેરે ભાઈ બહેન કોઈનું બુરું ન કર્યું હોય, પેટમાં કાચ્યું હોય ને ત્યારે આ ન થાય. કે કબ મરી હો કબ બેટી હો પૂર્ણ, અને પૂર્ણ પરમાનંદ એમ આવે નહીં. મૃત્યુને સુધારવું હોય તો મેરે ભાઈ બહેન ભાગવત કથાની અંદર બેસવું પડશે. આજે આ ચોપડા પરિવારને હું ધન્યવાદ આપું કે આટલું સુંદર મજાનું આયોજન કર્યું છે. હીરા દાદાના આખા પરિવારે, ખાસ કરીને અમારો પ્રવીણભાઈ, આખા પરિવારને પાંખમાં લઈ અને સુંદર મજાનું જે આયોજન કર્યું છે. આજ તમને હું કહીશ કે તમારા જન્મ જન્માંતરના પુણ્યોનો આજ ઉદય થઈ ગયો હોય એવું મને લાગે છે. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય તો જ આપણા ઘરે ભાગવત કથા આવે. આ યાદ રાખવું. આ હું નથી કહેતો, શ્રીમદ ભાગવત કહે છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. મારા શબ્દો નથી, હું તો વાયા મીડિયા છું. મૂળ વ્યાસ ભગવાને કીધું છે કે જેના જન્મ જન્માંતરના પુણ્યો એકઠા થાય એના ઘરે ભાગવત આવે. અનેક જન્મના પુણ્યનો ઉદય થઈ જાય ત્યારે કથા કહેવાનો, કથા કરાવડાવવાનો અને કથાને સાંભળવાનો મોકો પ્રાપ્ત થતો હોય છે. આજ આ પરિવારને હું ધન્યવાદ એટલા માટે આપું છું કે આ પરિવારના પુણ્યનો ઉદય. અને લખ્યું છે કે ભાઈ પિતૃના મોક્ષાર્થે, પણ આજ હું તમને બહુ સ્પષ્ટ કહું કે જેના પિતૃનો મોક્ષ થયો હોય ને એના છોકરાઓને જ આ કથા કરાવવાનો વિચાર આવે. એનો મોક્ષ થઈ ગયો હોય એને જ વિચાર આવે કે ભાઈ અમારા પિતૃની પાછળ કથા કરાવવી છે. અને આ કથા એટલી બધી દિવ્ય છે, અને દિવ્ય છે એટલા માટે જ પેલા દેવતાઓ છે ને એ અમૃતનો ઘડો લઈ અને પરીક્ષિત પાસે આવ્યા હતા, આખી કથા કરી છે. પરીક્ષિત મહારાજને જ્યારે 7 દિવસનો શ્રાપ લાગ્યો કે 7મા દિવસે તમારું મૃત્યુ થઈ જશે, પછી પરીક્ષિત મહારાજ બધું છોડી અને ગંગાજીના કિનારે નીકળી ગયા અને તમામ સાધુ સંતોને પૂછ્યું. સુખદેવજી મહારાજનું આગમન થઈ ગયું. અને સુખદેવજી મહારાજના આગમન થયા પછી એવું કહેવાય કે સ્વર્ગના દેવતાઓ વિમાન લઈ અને પરીક્ષિત પાસે આવ્યા, અમૃતનો ઘડો લઈ. અને પરીક્ષિત મહારાજની આગળ આવીને એવું કીધું કે તું એક કામ કર. બોલે શું? 7મા દિવસે તારું મૃત્યુ થઈ જવાનું છે. બોલે હું એટલા માટે જ રાજપાટ છોડીને આવ્યો છું. સ્વર્ગના દેવતાઓ કહે છે કે અમારે તને મરવા નથી દેવો એટલા માટે અમૃત લઈને આવ્યા છે. પરીક્ષિત કહે છે આ અમૃતથી શું થાય? બોલે તું અજર અમર બની જા. આ અમૃત અમે તને પાઈ દઈએ પણ એના બદલામાં તારે કંઈક આપવું પડે. વિનિમયની વાત આવી. શું આપવું પડે? બોલે તું જે કથા શ્રવણ કરવા માટે બેઠો છો એ કથાનું શ્રવણ અમે કરીએ અને એના બદલામાં અમે તમને અમૃત આપીએ